अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। સુરતમાં જાણીતી બ્રાન્ડના શોરૂમને ફ્રેન્ચાઇઝીના નામે લાખોની ઠગાઈ। ટેલિફિશિંગ ગેંગના 2 આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ। 2 પૈકી એક આરોપી વેબસાઇટ ડિઝાઇનર હોવાનું ખુલ્યું છે। વેબસાઇટ ડિઝાઇનરે ફ્રેન્ચાઇઝીના નામે પડાવ્યા હતા 31 લાખ રૂપિયા। વેપારીએ પોતાની દુકાનો ભાડે આપવા માટે ગૂગલનો લીધો સહારો। કંપનીને દુકાનો ભાડે આપવાના ચક્કરમાં ગુમાવ્યા રૂપિયા। ફ્રેન્ચાઇઝી આપવા માટે કંપની તૈયાર હોવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધો। આરોપીઓએ કંપનીના નામે વેપારને જુદા જુદા લેટર પણ મોકલ્યા હતા। રજિસ્ટ્રેશન ફી એનઓસીના નામે પડાવ્યા હતા રૂપિયા। સુરતના ઉમરપાડામાં સીસમના લાકડાની ચોરીનો પર્દાફાશ। બરડી અંબાડી રોડ પર જંગલમાંથી સીસમના વૃક્ષો કાપ્યા હતા। વન વિભાગની ટીમને જોઈને ચોર ગેંગ ફરાર। 29 લાખ રૂપિયાનો લાકડાનો જથ્થો અને ટ્રક જપ્ત। સુરતના પાંડેસરામાં હની ટ્રેપનો પર્દાફાશ થયો। પોલીસે એક આરોપીની ધરપકડ કરી। યુવકને મુંબઈ લઈ જઈને હની ટ્રેપમાં ફસાવ્યો હતો। નશાકારક પદાર્થ પીવડાવી વાંધાજનક ફોટો પાડ્યા। ધમકી આપીને યુવક પાસેથી 40,000 રૂપિયા પડાવ્યા હતા। અમદાવાદમાં એટીએસે પકડેલા 4 આતંકીની તપાસમાં મોટો ખુલાસો। શરિયત યા શહાદત એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં જેહાદને લઈને અનેક ઇન્સ્ટા એકાઉન્ટ્સની વિગતો। જેહાદના એકાઉન્ટમાં જોડાવા લોકોને અપીલ કરાઈ હતી। ઇન્સ્ટાગ્રામમાં કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના નામથી વિવિધ આઈડી બનાવ્યા। દાહોદમાં એસબીઆઈ બેંકમાં લોન કૌભાંડનો મામલો। અમદાવાદના 3 લોન એજન્ટની ધરપકડ। આશ્રમ રોડના ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટ સકંજામાં। ખોટી રીતે લોન અપાવી કમિશન પેટે લેતા હતા 2 થી 3 લાખ રૂપિયા। પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। વડોદરા પાદરાના વડુ ગામે બોગસ તબીબ ઝડપાયો। મેડિકલ ડિગ્રી વગર જ ખાનગી દવાખાનું ચલાવતો હતો આરોપી। આરોગ્ય વિભાગ અને પોલીસે દવાખાનામાં પાડ્યા હતા દરોડા। એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓનો જથ્થો કબજે કરાયો। મોટા પાયે દવાઓ તથા મેડિકલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા। નવસારીના રહેણાંક વિસ્તારોમાં દીપડાના આટાફેરા વધ્યા। વાંસદાના નાની વાલઝર ગામમાં દીપડો જોવા મળ્યો। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડ્યો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। સુરતના મહુવામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। તરકાણી ગામે પેટ્રોલ પંપ પર દીપડો આટાફેરા કરતો દેખાયો। શિકારની શોધમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ। પેટ્રોલ પંપ પર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ। બનાસકાંઠાના ધાનેરામાં ખાતર માટે ખેડૂતોને ધક્કા। ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં ખાતરની અછત થઈ। યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતો સવારથી લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર। 50 પૈકી 1 પોઈન્ટ પર જ યુરિયા ખાતરનો જથ્થો। સરકાર ખાતરનો જથ્થો વધારે ફાળવે તેવી માંગ। અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે હાઈકોર્ટમાં સો મોટો પર સુનાવણી। અકસ્માતો ઘટાડવા ટ્રાફિક નિયમન અંગે સો મોટો અરજી પર સુનાવણી। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરના ખાડાઓને લઈને પૂછ્યા સવાલો। હાઈકોર્ટે કહ્યું કે ચોમાસા પહેલા રસ્તા કેમ રિપેર ન કરાયા। ચોમાસા દરમિયાન પણ ખાડા ખોદાયેલા જોવા મળ્યા હતા। ખાડા પડ્યાના 72 કલાકમાં ખાડા પુરાતા હોવાનો સરકારી વકીલનો દાવો। કહ્યું કે ફરિયાદ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી। 550 કિલોમીટરના નવા રસ્તાની અને રોડ પહોળા કરવાની યોજના। મા અંબાના ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને આપ્યું 40 કિલો ચાંદીનું દાન। પોતાની ઓળખ ગુપ્ત રાખીને માય ભક્તે અંદાજિત કિંમત ₹46 લાખની કિંમતની ચાંદીનું દાન કર્યું। દાન કરેલા ચાંદીમાં ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવનાથજી મંદિરની જાળીનો સમાવેશ। સુરતમાં ખાડીપુરની સમસ્યા મુદ્દે સરકાર એક્શનમાં। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતમાં મહત્વની બેઠક કરી હતી। કોર્પોરેટર સાથે સીએમએ કર્યો સીધો સંવાદ। શહેરના તમામ કોર્પોરેટરની રજૂઆતો સાંભળી। ખાડીપુર ટીપી સ્કીમ અને રીડેવલપમેન્ટ મુદ્દે ચર્ચા। સીએમએ ખાડીપુરના કાયમી ઉકેલની ખાતરી આપી। બોક્સિંગ સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી માટે રાજ્ય સરકાર સહાય કરશે। રાજ્યમાં નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાના નિર્ણયનો મામલો। રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના નિર્ણય સામે ઉઠાવ્યા સવાલ। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાનું નિવેદન। ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો।
દિગ્વિજયસિંહે કહ્યું કે ફિક્સ નહીં પરંતુ પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે. ભરતી મોડી થવાથી અનેક મતદારો વય મર્યાદાના કારણે બેરોજગાર છે. લાયક ઉમેદવારોને વય અને મેરિટમાં છૂટછાટ આપવામાં આવે. નિવૃત્ત શિક્ષકોની ફરી ભરતી મુદ્દે કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. રાજ્યનો શિક્ષણ વિભાગ બુદ્ધિનું દેવાળું ફૂંકી રહ્યો છે. 3 શિક્ષણ પ્રધાન બદલાયા છતાં પણ ભરતી પૂર્ણ નથી થઈ. ભાજપ સરકારે શિક્ષણ સાથે પ્રયોગો કરવાનું કામ કર્યું. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાની મંજૂરીને લઈને ફરી અસમંજસની સ્થિતિ. માર્ગ અને મકાન વિભાગે મંજૂરી અંગે વિવાદ છેડ્યો છે. નવી એસઓપીને લઈને જિલ્લા કલેક્ટર પાસેથી લેખિતમાં માહિતી માંગી. લેખિતમાં નહીં આવે ત્યાં સુધી જૂના નિયમો જ લાગુ રહેશે તેવો સંકેત. નવી એસઓપીમાં ફાઉન્ડેશન કરવું ફરજિયાત ન હોવાનો ઉલ્લેખ. તંત્રએ માત્ર મૌખિક વાત કરતા રાઇટ્સ ચાલુ થશે કે કેમ તે પણ મોટો સવાલ. કચ્છમાં 154 વિદ્યાર્થીઓએ એક સાથે છોડી શાળા. ભુજના ખાવડા પાસે ભરતનગરના વિદ્યાર્થીઓનું ડ્રોપઆઉટ. સ્થાનિકોની સ્વતંત્ર શાળાની માંગ નહીં સંતોષાતા રોષ. વાલીઓએ કથળતી શિક્ષણ પરિસ્થિતિને લઈને ચડાવી બાઇક. વિદ્યાર્થીઓ જર્જરિત પેટા વર્ગમાં અભ્યાસ કરતા હોવાથી હાલાકી. જર્જરિત ઓરડા અને શેડ નીચે અભ્યાસ ચાલતો હોવાથી હાલાકી. 6 વર્ષથી રજૂઆત બાદ પણ શાળા નહીં મળતી હોવાની રાવ. મુખ્ય શાળા પેટા વર્ગથી 2 કિલોમીટર દૂર. રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાની વાલીઓને ટકોર. બાળકોને ટકાવારીનું દબાણ ન કરવા રૂપાલાની અપીલ. બાળકો 1-2 માર્ક્સથી પાછળ રહે, નાપાસ થાય તો મેણા ન મારો. આજે યુવાનો માટે અનેક તકો, તેમને નિરુત્સાહિત ન કરો. વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના. નદીમાં પડેલા સ્લેબ નીચે મૃતદેહ ન મળતા કામગીરી બંધ કરાશે. સ્લેબ તોડવાનું બંધ કરીને ટેન્કર ઉતારવાની કામગીરી હાથ ધરાશે. એપ્રોચ રોડ બનાવી બ્રિજ પર રહેલા ટેન્કરને ઉતારાશે. ક્રેનથી ટેન્કર લિફ્ટ થઈ શકે કે કેમ તે અંગે પણ સર્વે ચાલુ. ટેન્કર ઉતારવામાં હજુ 5-1 દિવસનો સમય લાગી શકે. સીએમની સૂચના બાદ પણ ટેન્કર હટાવવામાં તંત્ર નિષ્ફળ. ગંભીરા દુર્ઘટનાના 18 દિવસ બાદ પણ ટેન્કર હટાવાયું નથી. સીએમએ 2 દિવસમાં ટેન્કર હટાવવા સૂચના આપી હતી. સીએમની સૂચનાના 72 કલાક બાદ ટેન્કર હટાવવામાં તંત્ર નિષ્ફળ. વહીવટી તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ હોવાની શક્યતા. ગાંધીનગરની સિવિલ ડિઝાઇન વિભાગ બનાવશે પ્લાન. નવસારીના પૂર્ણા નદીનો બ્રિજ બંધ કર્યા બાદ પણ જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો. ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ. બ્રિજ બંધ કરવા છતાં બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ભારે વાહનો. જાહેરનામાનો ભંગ થવાની ફરિયાદ મળતા તંત્ર એક્શનમાં. બ્રિજની બંને તરફ 3 મીટર ઊંચા ગટર ફિટ કરવામાં આવ્યા. બનાસકાંઠામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું. ડીસાના રાણપુરમાં નર્મદાની લાઇનમાં લીકેજ થયું. પાઇપલાઇન લીકેજ થતાં પાણીના ફુવારા ઉડ્યા હતા. કલાકો સુધી પીવાના પાણીનો વેડફાટ થયો. લાઇન લીકેજ થતાં ખેતરો પાણી. આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલનો થાંભલો થયો ધરાશાયી. નવરંગપુરામાં વિજય 4 રસ્તા નજીક થાંભલો ધરાશાયી થયો. સિગ્નલના થાંભલા સાથે અથડાઈ હતી કાર. 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી. કોંગ્રેસમાં સ્થાનિક નેતાઓને મળશે વધુ પ્રાધાન્ય. સંગઠનની સમીક્ષા, નવા સંગઠનનું સર્જન અને રોડમેપ કરાશે તૈયાર. ટિકિટ વહેંચણી સહિતના તમામ નિર્ણયોમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મહત્વની રહેશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વખતે જ કોંગી કાર્યકરોની હૈયાવરાળ. કોંગ્રેસ પક્ષમાં નાના કાર્યકર્તાઓને મહત્વ ન મળતું હોવાના આક્ષેપ. યુવા કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે રાહુલ ગાંધીને કરી રજૂઆત. ઉદ્યોગપતિ અને બિલ્ડરોને અપાય છે ટિકિટ. અમારા જેવા ઉત્સાહિત કાર્યકરોને ટિકિટ નથી મળતી. કોંગ્રેસના મોટા નેતાઓના ભાજપ સાથે સેટિંગ. રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓના સેટિંગની તપાસ કરવી જોઈએ તેવા આક્ષેપ. 13 રાજ્યોના 350થી વધુ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત. 23 દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો. રેઇન ડાન્સ, નેચર પ્રવૃત્તિ બનશે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. સુરત પોલીસની સરાહનીય કામગીરીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બિરદાવી. બેઠક માટે
હર્ષ સંઘવી જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન એક મહિલાએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અને પોલીસે કરેલી મદદ અંગે જણાવ્યું હતું. પોલીસે ટૂંક સમયમાં જ મહિલાને તેમની જીવનભરની બચત સોનું પરત અપાવ્યું હતું. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH